નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ એવો ઉપાય મૂકવા જઈ રહ્યો છું જે ઉપાયના માધ્યમથી આપણી દરેક મનોકામના ભગવાન શિવની કૃપાથી અવશ્ય પૂર્ણ થાય છે। ભગવાન શિવની પૂજામાં આ 5 થી 6 વસ્તુ ચડાવશો ને એટલે તમારી દરેક મનોકામના ભગવાન શિવ અવશ્ય પૂર્ણ કરશે। મિત્રો, હરિ ને હર ક્યાંય જુદા છે જ નહીં। ભગવાન હરિ છે। ભગવાન રામ સ્વરૂપ જ્યારે ધારણ કરે અને માં સીતાને લેવા માટે જાય ત્યારે ભગવાન રામેશ્વરની સ્થાપના કરે। એ જ હરિ જ્યારે ભગવાન કૃષ્ણ બનીને આવે એના દર્શન માટે ભગવાન શિવ આવે। એટલે હરિને હર ક્યાંય જુદા જ નથી। આપણી વિચારધારા કદાચ જુદી હોઈ શકે પણ હરિને હર ક્યાંય જુદા રહેતા જ નથી। તો આજ એવી જ મનોકામના તમારી પૂર્ણ થાય એવી ભગવાન શિવની પૂજાનો આ સુંદર મજાનો શાસ્ત્રોના મત પ્રમાણે પૂજા બતાવવા જઈ રહ્યો છું। આ પૂજા ક્યારે કરવાની છે તો કે આ પૂજા આપ સોમવારના દિવસથી આરંભ કરી શકો છો। આ પૂજા પ્રદોષ કાળમાં અવશ્ય કરી શકો છો અથવા આ પૂજા શ્રાવણ માસની અંદર પણ કરી શકો છો। સાથે ભગવાન શિવનું કોઈ પણ વ્રત આવતું હોય, શિવની કોઈ પણ દિવસ ઉત્તમ આવતો હોય ત્યારે પણ આ પૂજા આપ કરી શકો છો। જેમ કે આજના દિવસ માટે 3 વસ્તુ ત્રિવેણી સંગમ થયો। સૌથી પહેલા તો સોમવાર છે, આદ્રા નક્ષત્ર છે અને ભગવાનનો ઉત્તમ મહિનો પણ છે। એટલે આવો ત્રિવેણી સંગમ આવતો હોય ત્યારે પણ આ વસ્તુ ભગવાન શિવ ઉપર ચડાવવાથી મનોકામના સિદ્ધ થાય જ છે। પણ સૌથી પહેલા તો વિશેષ આપણી ભક્તિ, આપણી શ્રદ્ધા અને આપણો વિશ્વાસ। હવે સોમવારના દિવસે આરંભ કરો તો આપને ભગવાન શિવને ત્યાં જઈ ભગવાનના મંદિરે છે એને કેટલી વસ્તુ લઈ જવાની છે આ દરેક વસ્તુ આપ ખાસ કરીને લખી લેજો। આ વિડિયો સંપૂર્ણપણે જરૂર સાંભળજો। સાથે આપણા ઘરની અંદર માં લક્ષ્મીની પણ પ્રાપ્તિ થશે। આપણા સમાજમાં માન સન્માન વધશે, યશ કીર્તિનો વધારો થશે। આપ નોકરી કરતા હો તો નોકરીની અંદર આપ પ્રગતિશીલ બનશો। બિઝનેસની અંદર આપ જે બિઝનેસ ગ્રોથ વધવાની સંભાવના ઘટી ગઈ હોય એ બિઝનેસનો ગ્રોથ વધશે। જે ભગવાન શિવ છે ને એ તો એક જલનો લોટાથી પણ રાજી થઈ જાય છે અને આ દરેક વસ્તુ તો ભગવાનને પ્રિય છે એટલે વિશેષ તરીકે ચડાવશો તો ભગવાન શિવ આપની માથે કૃપા અવશ્ય કરશે। આ કેટલી વસ્તુ છે તો આપણે સૌથી પહેલા તો ભગવાનને બહુ પ્રિય જેનાથી અભિષેક પણ થાય એ છે ભસ્મ। એ ભસ્મ આપને લઈ જવાની છે। ભસ્મ એટલે કોઈ યજ્ઞની ભસ્મ આપ લઈ જઈ શકો છો, કોઈ ભગવાનને જે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરોમાં જે ભસ્મ મળતી હોય એ ભસ્મ આપ લઈ જઈ શકો છો અને એ ભસ્મ ભગવાન શિવ ઉપર ચડાવવાની છે। હવે કઈ રીતે ચડાવવાની છે એ પણ હું તમને સમજાવીશ। પહેલી વસ્તુ લખી લેશું ભસ્મ છે। બીજી વસ્તુ છે સફેદ આકડાના પુષ્પો છે, ભગવાનને પ્રિય છે। ત્રીજી વસ્તુ સમીપત્રો, એ પણ ખૂબ મળી જાય છે અત્યારે। સાથે ભગવાનને બહુ પ્રિય છે એવી રુદ્રાક્ષની માળા અને 5મી વસ્તુ છે એ કમળ કાકડી, જેમ કે પબડીની માળા પણ કહીએ છીએ, એ પબડીની માળા પણ આપણે લઈ જવાની છે। સાથે ભગવાનને તીર્થોદક, જે આપણે તીર્થોમાં જઈએ અને તીર્થોદક આપણા ઘરમાં છટકાવ માટે રાખીએ છીએ, તીર્થોદક આપને સાથે લઈ જવાનું છે। સૌથી પહેલા સોમવારના દિવસે ભગવાન શંકર ભગવાનના મંદિરે જાઓ, સાથે પુષ્પ, ચોખા, ચંદન આ બધી વસ્તુ ભગવાનને પૂજા માટે ગાયનું દૂધ એ તો વિશેષ લઈ જ જવાનું છે। પણ આ તો વસ્તુ ખાસ કરીને લખીને આપણે સાથે લઈ જવાની છે। ભગવાનના મંદિરે જાઓ, ભગવાન જે પણ ભગવાન શિવ છે અને અન્ય મંદિરો સાથે હોય એ બધાએ ભગવાનની ભાવથી પૂજા કરો। બધાએ ભગવાનને પુષ્પ ચડાવવું, બધાએ ભગવાનને અક્ષત એટલે ચોખા ચડાવવું, બધાએ ભગવાનને નમસ્કાર કરો। સૌથી પહેલા ભગવાન શિવની ઉપર આપને જે પણ પૂજા આવડતી હોય, 5 ઉપચાર દ્વારા પૂજા આવડતી હોય તો 5 ઉપચાર દ્વારા ભગવાનની પૂજા કરો। આપને મંત્રો આવડતા હોય અને શુદ્ધ હોય તો આપ 16 ઉપચાર દ્વારા એ પૂજા કરાવો। સાથે
કોઈ સારા વિદ્વત બ્રાહ્મણ પાસે પણ 16 ઉપચાર દ્વારા ભગવાનની પૂજા આપ કરાવી શકો છો અને અભિષેક પણ કરાવી શકો છો અને અભિષેક કર્યા પછી પણ આ વસ્તુ અર્પણ કરી શકો છો. હવે જ્યારે પણ સૌથી પહેલા પૂજા પૂર્ણ થાય ને ક્રમ સાથે ભસ્મ ભગવાનને ચડાવવાની છે. ભસ્મનો અભિષેક કરવાનો છે. આપને બીજા કોઈ મંત્ર ના આવડે, એક મંત્ર તો આપને ઉત્તમ આપીશ, એ પણ ભગવાનની સામે બોલવાનું છે. કેટલી વખત બોલવાનું છે, કઈ રીતે બોલવાનું છે એ પણ કહીશ. પણ જ્યારે ભસ્મ ચડાવો, બીજા મંત્ર ન આવડે તો કેવલ ને કેવલ ઓમ મહારુદ્રાય નમઃ અથવા ઓમ નમઃ શિવાય, આપ એ રીતે મંત્ર બોલીને ભગવાન માથે ભસ્મ ચડાવો. સાથે આપ જે લઈ ગયા છો સફેદ આંકડાના પુષ્પો, શમીપત્રો, એ પણ ભગવાનને અર્પણ કરો. ઓમ નમઃ શિવાય, ઓમ મહારુદ્રાય નમઃ, આ રીતે ભગવાનને અર્પણ કરો, ભાવથી અર્પણ કરો. અભિષેક થઈ ગયું હોય તો સૌથી પહેલા આ ક્રિયા સાથે કરવાનું છે અને પૂજા પૂર્ણ થતા એ પહેલા રુદ્રાક્ષની માળા પણ ભગવાનને અર્પણ કરો. પોબડીની માળા પણ બહુ પ્રિય છે ભગવાનને, એ પણ અર્પણ કરો. એ અર્પણ થઈ ગયા પછી આપને ત્યાં બેસવાનું છે. આ બધી વસ્તુ અર્પણ થઈ ગયા પછી ભગવાનની સમીપે બેસવાનું છે અને ભગવાનની સમીપે બેસી અને આપની જે પણ મનોકામના છે ને એ એક વખત તો ભાવથી રજૂ કરવાની છે. પછી મનોકામના છે ને એ શાસ્ત્ર પ્રમાણે હોવી જોઈએ, યોગ્ય હોવી જોઈએ, તો ભગવાન અવશ્ય તમારી મનોકામનાને પૂર્ણ કરશે. મિત્રો, એ મંત્ર તમારી સમક્ષ રાખું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તો ગમે જરૂર ને જરૂર તમારા મિત્રોમાં શેર કરજો. કોમેન્ટ બોક્સમાં એક વખત મહાદેવ હર જરૂર લખજો, મહાદેવ હર. સાથે મિત્રો, પહેલી વખત અમારા ચેનલને આ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. ઘણા બધા મિત્રોના કોલ આવે છે કે શાસ્ત્રીજી અમારે જન્મકુંડલી બતાવી છે, શું પદ્ધતિ છે? ઓનલાઈન બતાવી તો એની પદ્ધતિ ઘણી વખત હું કહી ચૂક્યો છું. સાથે જ્યોતિષ જોવાનો સમય અને એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. ઘણા બધા મિત્રો કેવલ વિડીયો સાંભળીને પરબારો નંબર લખીને કોલ કરે, સાથે લખવામાં પણ આવે છે સમય, એ સમય સાથે કોલ કરો, આપને એપોઇન્ટમેન્ટ મળશે. સાથે રૂબરૂ આવવું હોય તો એનો સમય મળશે. આપની જન્મકુંડના માધ્યમથી આપના ગ્રહોની શુભતા વધે એવા શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, સરળ ઉપાય બતાવવામાં આવશે. હવે મિત્રો, ભગવાન શિવ સામે આ 2 હાથ જોડી હૃદયથી પ્રાર્થના કરવાની છે અને ખાસ કરીને જે મંત્ર બહુ નાનો મંત્ર છે, બહુ સરળ મંત્ર છે, એમની રુદ્રાક્ષની માળાથી, રુદ્રાક્ષની માળા આપણે 2 સાથે લઈ જવાની છે. એક ભગવાન શિવને અર્પણ કરવાની છે અને બીજી માળા આપણે રાખવાની છે માળા કરવા માટે. સાથે ગૌમુખી એટલે માળા રાખવાનું જે વસ્ત્ર કહેવાય છે એ પણ સાથે લઈ જવાનું છે. જ્યારે કોઈ પણ ઉપાસના કરીએ ત્યારે આસન એક હોવું જોઈએ, માળા એક હોવી જોઈએ, ગૌમુખી એક હોવી જોઈએ. એ જે પૂજામાં આસન લેતા હોય પછી અન્ય એ આસનનો ઉપયોગ ન કરી શકીએ. અને ઈષ્ટદેવ પણ એક હોય, ગુરુ પણ એક હોય. આ રીતે ધર્મશાસ્ત્ર પ્રમાણે ચાલી ભગવાન શિવ સામે બેસી જાવ એટલે આ મંત્રના આપને કેવલ ને કેવલ 2 માળા કરવાની છે. સોમવારના દિવસે આરંભ કરો તો આપને કેવલ ને કેવલ 11 સોમવાર કરવાના છે. જો પ્રદોષના સમયમાં આ આરંભ કરો તો આપને 11 પ્રદોષ આ ઉપાય કરવાનો છે, આ પ્રયોગ કરવાનો છે. પછી કોઈ પણ 11 વખત આ ઉપાય કરવાનો છે. 11 વખત કરશો, મને લાગે છે ભગવાન આપની મનોકામના જરૂર પૂર્ણ કરશે. મંત્ર ખાસ કરીને લખી લેજો. ઓમ નમો ભગવતે રુદ્રાય, ઓમ નમો ભગવતે રુદ્રાય, ઓમ નમો ભગવતે રુદ્રાય. આની કેવલ ને કેવલ 2 માળા કરવાની છે. આપ કરશો, આપની મનોકામના ભગવાન શ્રી અવશ્ય પૂર્ણ કરશે એવો મને પણ વિશ્વાસ છે અને આપ શ્રદ્ધા અને ભાવથી કરશો, ભગવાન શિવ આપની માથે કૃપા કરશે. ફરીથી મળશો. આપ સૌની મહારાજ શ્રી કૃષ્ણ. મહાદેવ.